નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો વાત જનતાના મુદ્દાનીમાં કે G20 સમિટમાં ભારત પ્રદર્શિત થયું છે. નવી દિલ્હીમાં આજથી G20 સમિટ શરૂ થઈ છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત મંડપમમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું ત્યારે જે તસવીર સામે આવી તેને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પીએમ મોદીની આગળ દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત લખવામાં આવ્યું હતું. આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વડાપ્રધાનની સીટની આગળ ઇન્ડિયા લખવામાં ન આવ્યું હોય. છેલ્લી G20 સમિટની જો વાત કરીએ તો તે ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી અને બાલીમાં 14થી 16 નવેમ્બર દરમિયાન આ સમિટ યોજાઈ હતી. ત્યારે પણ પીએમ મોદીની આગળ જે નેમ પ્લેટ હોય તેમાં દેશનું નામ ફક્ત ઇન્ડિયા લખવામાં આવ્યું હતું. આ વખતે જે ઇન્ડિયા અને ભારત વચ્ચેનો જે વિવાદ નામથી ચાલી રહ્યો છે, આપને બતાવી દઈએ કે ઇન્ડિયા અને ભારત વિવાદના બે કારણો છે, જેમાં પહેલું કારણ શરૂ થયું હતું 5 સપ્ટેમ્બરના રોજ કે G20 ડિનર ઇન્વિટેશન કાર્ડ ઉપર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું હતું. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આયોજિત ડિનરના આમંત્રણ કાર્ડ ઉપર જે નામ લખવામાં આવ્યું તેમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. બીજી વાત એ છે કે જે 5 સપ્ટેમ્બરે મોદીની ઇન્ડોનેશિયા મુલાકાતના કાર્ડ ઉપર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત લખવામાં આવ્યું હતું. એટલે કહેવાય છે કે જે ઇન્ડિયા પાર્ટી નામ રાખ્યા બાદ આ પ્રકારે કેન્દ્ર સરકાર ભારત નામ ધારણ કરી રહી છે. આવો આજે સાંભળીએ પીએમ મોદીએ શું કહ્યું અને સાથોસાથ ભૂપેશ બધેલે પણ કહ્યું છે. મુકુલ વાસનિકે પણ પોતાની નિવેદન છે તે ઇન્ડિયાને લઈને આપ્યું છે. हार्डवर्क से और आप सभी के सहयोग से नई दिल्ली G20 लीडर्स समिट डिक्लेरेशन पर सहमति बनी है. मेरा प्रस्ताव है कि इस लीडर्स डिक्लेरेशन को भी एडप्ट किया जाए. मैं इस डिक्लेरेशन को एडप्ट करने की घोषणा करता हूं. તો હવે સાંભળીએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે શું કહ્યું. इंदिरा जी 40 साल पहले 100 राष्ट्र के तो उसके राष्ट्राध्यक्ष या प्रधानमंत्री आए थे. ये तो 20 में उसमें भी कुछ लोग नहीं आए हैं और उसमें भी विपक्षी नेताओं को आमंत्रित नहीं किए हैं, जिसमें खड़गे साहब शामिल हैं. तो ये प्रचार प्रसार करने का एक तरीका है. अभी तक के तो उस बैठक का कोई रिजल्ट दिखाई दे नहीं रहा है, लेकिन अब आने वाले समय में क्या बैठक का रिजल्ट निकलता है वो. कांग्रेस प्रभारी मुकुल वासनिके पण इंडिया पर निवेदन आप्યું. भारत के संविधान में भी इंडिया दैट इज भारत इस तरह का उल्लेख है और भारत और इंडिया के बीच में किसी भी तरह का विवाद है ये हम नहीं मानते. लेकिन एक तरफ इंडिया के नाम से जो अलायंस बना है, जिस तरह से लोगों का रुझान उसके पीछे बढ़ता हुआ नज़र आ रहा है, मैं ये समझता हूँ कि एक तरह से आज के प्रधानमंत्री को उसका खौफ हुआ है और इसी का नतीजा है कि महत्वपूर्ण विषयों से ध्यान हटाने के लिए वो इस तरह की चीज़ें करते हैं. भारत में हमारा विश्वास है, इंडिया में हमारा विश्वास है, लेकिन मैं नहीं समझता हूँ कि इस तरह के विश्वास को लेकर ये जो चीज़ें हो रही है वो कोई और उद्देश्यों से हो रही है. આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાય છે. ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય થોડી વારમાં જોડાશે. સાથે કોંગ્રેસના નેતા ડોક્ટર નિકુલ પટેલ જોડાય છે, જ્યોતિ અમીન જોડાય છે, સાથોસાથ સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા પણ જોડાય છે અને સ્મિતાબેન પંડ્યા અને સાથોસાથ મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં આપણે જઈશું ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના નેતા પાસેથી. નિકુલભાઈ, વાત એ છે કે આપણે છેલ્લા 2-3 ડિબેટથી ઇન્ડિયા ભારત જે આપણે કરી રહ્યા છે અને આજે જો G20માં જે જોવા મળ્યું કે G20માં ભારત નામ રાખ્યું છે આગળ, અને સૌથી મોટું ભાજપના નેતાએ પણ આ ભારતને નામે અલગ અલગ ટ્વિટર ઉપર આ તસવીર મૂકીને તેમના નિવેદનો પણ આપ્યા છે. શું કહેશો? જે રીતના આપણને સૌને ખબર છે કે સંવિધાનની અંદર જ લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ ભારત, મીન્સ ભારત બોલો કે ઇન્ડિયા બોલો બંને એક જ વસ્તુ છે. આજે જે રીતના શબ્દ ઉપયોગ કરવામાં આવે છે તો આવકારદાયક છે. આપણે ઘણીવાર કીધું છે મેરા ભારત મહાન, બરાબર છે. તો મેરા ભારત મહાન એનો મતલબ છે વંદે ભારત, હું તો કહું ભારત જોડો યાત્રા. તો ભારત જોડો યાત્રા તો રાહુલ ગાંધીજી દ્વારા બી ભારતનો શબ્દનો ઉપયોગ થયો છે.
એટલે રિપબ્લિક ઓફ ભારત કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા, મને નથી લાગતું કે આંતરરાષ્ટ્રીય દરજ્જા ઉપર એ શબ્દથી કે એના વક્તવ્યથી કોઈ છબીમાં ખરાબ થઈ રહ્યું છે કે કોઈ છબી દેશની ખરાબ થઈ રહી છે. સમજી લો કે જે રીતના સમગ્ર ઘટનાક્રમ દેશની અંદર આવી રહ્યો છે, તો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુનિયોજિત રીતે આ એક શું કહેવાય કે પેનિટ્રેશન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કઈ વાંધો નહીં, એમને જે બી યોગ્ય લાગે એ કરી શકે છે, કારણ કે સરકારમાં એ લોકો બેઠા છે ને. એવું નથી કે ભારત શબ્દ પહેલી વાર જ ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર છે, પરંતુ આજે G20માં વપરાયો અને પ્રધાનમંત્રી ભારતના છે, તો એમાં કોઈ બે મત છે જ નહીં ને. મુકુલ વાસનિકજી જે હમણાં જ અમારા ગુજરાતના પ્રભારી બન્યા છે, તો એમણે બી પોતાના વક્તવ્યમાં કીધું કે જે રીતના ઇન્ડિયાનું નામ, જે ગઠબંધનનું નામ ધીમે ધીમે સપાટી પર આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતી સરકારને એમાં તકલીફ એટલે અનુભવી રહ્યા છે કે એવું વિચારતા હતા કે આ ગઠબંધન આગળ નહીં વધે, પરંતુ આપણે જોયું કે મુંબઈની અંદર જ્યારે ત્રીજી મીટિંગ થઈ તો એ દિવસે જ ગેસના ભાવો 200 રૂપિયા ઓછા કરવામાં આવ્યા. એટલે કે અમે તો એ જ કહીએ છીએ કે કોમ્પિટિશન થાય તો દેશના લોકોને જ ફાયદો છે. અને આપણે જોયું કે હમણાં જ હાલ વિધાનસભાના પેટા ચૂંટણીઓના નતીજા આવે અને 7માંથી 4 જે ચૂંટણીઓ છે એ 4 વિધાનસભાની સીટો ઇન્ડિયા ગઠબંધન દ્વારા જીતવામાં આવી છે અને એમાં ભારતીય જનતા પાર્ટીને પછડાટ બી મળ્યો છે ને એમના દ્વારા જે વિધાનસભાની સીટો હતી એમાં બી એમને નુકસાન ભોગવવું પડ્યું છે. એનો મતલબ એવું છે કે ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવી ગયો છે કે આ ઇન્ડિયા ગઠબંધન કઈ રીતના રોલ પ્લે કરી શકે છે, એટલે લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ લોકો સમજદાર છે અને અમને વિશ્વાસ છે કે લોકો પોતાના મૂળભૂત મુદ્દાઓ માટે જ આગળ વધશે અને વોટ કરશે, કારણ કે જે સરકાર છે એનું પ્રાથમિકતા છે કે લોકોના જીવનશૈલી કેવી રીતના આગળ વધે. ભાવના જે છે ભારતની, જે આઝાદીની, જે દેશ માટેની, એ કોઈ પણ રીતે તમે જોશો તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બી સ્ટેટમેન્ટ આપવામાં આવે, ટ્વિટર આપવામાં આવે, એનાથી હવે કોઈ ફરક પડતો નથી. કારણ કે મેં તો એવું બી ટ્વિટર જોયું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા નામ એ લોકો વાપરે છે કે જે બ્રિટિશરો દ્વારા આપવામાં આવ્યું છે અને એ ગુલામીની ફિલિંગ કરાવે છે. તો આ જ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની બતાવે છે કે એમને ઇન્ડિયા નામ નથી ગમતું, જી પરંતુ ઇન્ડિયા ઇઝ ભારત એન્ડ ભારત ઇઝ ઇન્ડિયા. રિપબ્લિક ઓફ ભારત બોલો કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા બોલો, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત બોલો કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બોલો, બંને વસ્તુ સરખું છે. એનાથી ભારત દેશની છબીમાં કોઈ પણ જાતનો કોઈ પણ ફરક પડતો નથી. જી, આપણી સાથે મુકેશ ઓઝા પણ જોડાયા છે, રાજકીય વિશ્લેષક. મુકેશભાઈ, આપણે છેલ્લા અગાઉ પણ કહ્યું કે ડિબેટમાં ઇન્ડિયા ભારત કરીએ છીએ, પણ આજે G20માં જે પીએમ મોદીની આગળ ભારત લખેલું હતું ને ખુદ પીએમ મોદીએ અગાઉ પણ કહ્યું હતું કે G20ને લઈને કોઈ પણ મંત્રીઓ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વધારાના નિવેદન ના આપે, માત્ર જે અધિકૃત જે મંત્રીઓ કર્યા છે, અધિકૃત જે અધિકારીઓ કર્યા છે તે જ નિવેદન આપી શકે. આજે સ્મૃતિ ઈરાની સહિતના ઘણા ભાજપના નેતાએ પોતાના ટ્વિટરમાં પીએમ મોદીનો ફોટો મૂક્યો છે, ભારત છે અને સાથોસાથ ભારતને લઈને નવી આશા, નવો વિશ્વાસ શબ્દ પ્રયોજ્યો છે. જે ભારતીય જનતા પાર્ટીએ તો ઈરાદાપૂર્વક ભારતનું નામ આપ્યું છે કે આપ્યું હશે, પરંતુ અત્યારે કોંગ્રેસ ભારત અને ઇન્ડિયાને બંનેને સન્માન આપવા જઈ રહ્યું છે. નિકુલભાઈએ બહુ સરસ વાત કરી કે ભારત અને ઇન્ડિયામાં અમને વાંધો નથી, દેશની કોઈ પણ જગ્યાએ નામ બોલાય તો વાંધો નથી, તો એક પ્રકારે ઇસ્યુ તો અહીંયા ખતમ થઈ જવો જોઈએ. પરંતુ જે મોદી સાહેબ કરી રહ્યા છે એના જે મૂળ તત્વ આપણે તપાસીએ તો મોદી સાહેબ ભારતીય સંસ્કૃતિ સનાતનને ફરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજની અત્યારે મેં હમણાં થોડી વાર પહેલા જ મેં ટીવીમાં જોયું કે જે બધા મહેમાનોને આવકારી રહ્યા છે એની પાછળ નાલંદા યુનિવર્સિટીનો જે પુરાતત્વ, જે જૂનો નકશો હતો, જૂની જે બિલ્ડિંગ હતી એને દર્શાવવામાં આવી છે અને એ દરેકને સમજાવે છે. એટલે એક પુરાતત્વ વિભાગ અને નાલંદા શું હતી, જે ખલજીએ એને બાળી નાખી હતી અને જે 7 દિવસ ઓલવતા આગ લાગી હતી, એનું ચિત્ર આજે વિશ્વને બતાવ્યું છે. એટલે એક સંદેશ આપવા જઈ રહ્યા છે. બીજી વસ્તુ કે આજે જેટલા મહેમાનો, આટલા વિદેશના મહેમાનો આવ્યા છે, એમને માત્ર ભારતીય ભોજન, કોઈ નોનવેજની આઈટમ નથી, માત્ર ભારતીય ભોજન ભારત મંડપની અંદર દાર્જિલિંગ ચાય સાથે જે મુખ્ય ભોજન છે એનું નામ આપવામાં આવ્યું છે વર્ણમ, જેમાં મેલેટ ભોજન છે. મુખ્ય ભોજનની અંદર એમણે એક ઇલાયચીની સ્વાદવાળી રોટલી મૂકી છે જેને શ્રી અન્ન તરીકે નામ આપવામાં આવ્યું છે.
મીઠાઈ જે કરી છે એને મધુરીમાં સ્વર્ણ કળશ ની મીઠાઈનું નામ આપવામાં આવ્યું છે. અને કુરકુરે અંબે મોહર રાઈસ અને જે પુરાતત્વનું આપણું જે પાન ખાઈએ છીએ, એટલે એક પ્રકારે એમણે ક્યાંય કોઈ સંશય બાકી રાખ્યું નથી પુરાતત્વ વિભાગની જે વાતો કહેવામાં કે એના આપણા અત્યારે દેશની અંદર જે પણ ઉપલબ્ધ છે એ પીરસવાની અંદર પણ આપણે જોયું મુકેશભાઈ હતું કે કોંગ્રેસના કાળની અંદર કોઈ વિદેશી મહેમાન આવતા હતા. મુકેશભાઈ એક જ લાઈન, કોંગ્રેસના કાળની અંદર વિદેશી નહીં, મહેમાનો હું આવતા હતા સવાલ એ ત્યારે કહું છું, તાજમહેલ ભેટ આપતા હતા. ઇન્ડોનેશિયાના બાલીમાં જ્યારે આ G20 સમિટ યોજાઈ ત્યારે ઇન્ડિયા નામ આગળ હતું. હવે આ સમિટ ભારતમાં યોજાય છે, આપણા ઇન્ડિયામાં, તો નામ બદલાઈ ગયું. ભારત અને ઇન્ડિયા બંને લખેલું છે. જી હા, આજના જે પોસ્ટર્સ છે અત્યારે વેલકમ થઈ રહ્યા છે, ભારત અને ઇન્ડિયા બંને લખેલું છે. મારો એ સવાલ એ છે કે જ્યારે વિદેશી મહેમાનો, વિદેશી નેતાઓ ભારતમાં આવતા હતા ત્યારે કોંગ્રેસના રાજનેતાઓ એમને ભારતનું પ્રતીક એટલે તાજમહેલ આપતા હતા. એ હવે એને મોદી સાહેબે ચેન્જ કર્યું છે. હવે ભારતના વિદેશના જે પણ મહેમાનો આવે છે, જે પણ નેતાઓ આવે છે, એમને ભાગવત ગીતા આપવામાં આવે છે. એટલે મૂળ રૂપે આ G20 20 દેશોનું સમૂહ છે. આખા વર્ષ આ મિટિંગો ચાલી છે અને મૂળ આપણે ચર્ચા એના ઉપર કરવાની જરૂર છે કે આ G20 થી ભારતને આવનારા દેશની અંદર ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. 1 ટ્રિલિયન થી વધુ જે બિઝનેસ છે ભારતની અંદર આવવાનો છે. આ ન માત્ર કલા, શિક્ષણ, સંસ્કૃતિ, રોજગાર, એટમિક એનર્જી કે તમારા જે પણ દેશના રિક્વાયરમેન્ટ છે, આ એક અને બીજા દેશની આપલે આદાન પ્રદાન થવાની સંભાવનાઓ છે. અમેરિકાએ IIT સાથે 1,000 નું કંઈક અબજનું કંઈક રોકાણ કરવાની વાતો કરી છે. બીજી યુનિવર્સિટીઓની અંદર સ્થાપનાની વાત કરી છે. જે આફ્રિકન દેશને ભારતે સમર્થન આપ્યું છે. યુક્રેન અને યુદ્ધની જે મધ્યસ્થતાની અંદર ભારતની સરાહના થઈ રહી છે અને આજે એનો નિર્ણય પણ લેવાઈ શકે એમ છે. એટલે જે મુદ્દાઓ આજની G20 ની અંદર જવા થઈ રહ્યા છે એમાં ભારતનું કદ વધ્યું છે, એમાં કોઈ બેમત નથી. આતિથ્ય દિલ્હી સજાઈ છે, એક દુલ્હનની જેમ સજાઈ છે. આતિથ્ય ખૂબ જ સારી રીતે થયું છે અને એક સાથે જો આટલા મહાનુભાવો આવતા હોય અને એમને જો ભારતીય પરંપરા પ્રમાણે આતિથ્ય આપવામાં આવતું હોય, ઇવન તો અત્યારે જે સાંજે એનું સંગીત છે એ પણ કર્ણાટકનું જે જૂનું સંગીત છે ગંધર્વ યોગમ, એ પ્રકારનું એમને શાસ્ત્રીય સંગીત દ્વારા એમને બતાવશે કે અમારું. એટલે મૂળ રૂપે ભારતની સંસ્કૃતિના દર્શન વિશ્વને તમામને એ જ કરાવવા માંગે છે. ક્યાંય પણ મોદી સાહેબે કોઈનું સાંભળ્યા વગર ચોક્કસ એમણે ભારતના મૂળ અર્થ, મૂળ તત્વ, વેદ, સંસ્કૃતિ સાથે સંકળાયેલી વાત અહીંયા મૂકવા માંગે છે. ચોક્કસ વિકાસની રાહે જઈ રહ્યા છે. કોંગ્રેસ આનો ફાયદો લઈ શકતી હતી, આની અંદર જોડાવવું જોઈતું હતું, એનાથી દૂરી બનાવી છે. કદાચ આ જે સમિટ છે એ કોઈ બે પક્ષોની વાત નથી. જી મુકેશભાઈ, ફરી આપણી પાસે આવીશ. આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું. સામાજિક કાર્યકર, કોંગ્રેસના એટલે કેટલાક વિપક્ષોના જે ઇન્ડિયાના જે હતા એલાયન્સ, તેવા 2-3 મુખ્યમંત્રીઓ છે તે પણ ડિનરમાં પધાર્યા હતા, જેમાં સ્ટેલિનની વાત છે, અલગ ઝારખંડના જે હેમંત સોરેનની પર તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા. પણ વાત ઇન્ડિયા અને ભારતની જે થઈ રહી છે, રુઝાનબેન. સર, સૌથી પહેલા તો હું એનો જવાબ આપતા પહેલા સાહેબે સરસ જમવાની વાત કરી, તો થોડી જમવાની વાત પર કહી દઉં, કારણ કે જમવાનું મારી ફેવરિટ ટોપિક છે. કારણ કે સર અહીંયા જે મહાત્મા મંદિરમાં થયું હતું ત્યારે જમવામાં સાહેબ બધી જ જાતનું વાનગીઓ ખાધી હતી. મેં વેજ, નોન વેજ બધી ખાધી હતી. મસ્ત, એમાં પણ બહુ સરસ જમવાનું હતું. એટલે આજે અત્યારે સાહેબ કહી રહ્યા છે એ કદાચ ત્યાં માટે થોડું દેખાવા કરવા માટે હશે. કારણ કે મેં અત્યારે બધું ગ્રેપ કર્યું, ઇન્ડોનેશિયા, જાપાન, જ્યાં જ્યાં સમિટો થઈ છે ત્યાં ત્યાં એક એ લોકો ડિનર, જાણે કે ઇન્ડોનેશિયામાં થઈ હતી તે લોકોનું પોપ્યુલર છે બીફ રેન્ડેંગ, કે એ લોકો બીફ રેન્ડેંગ એ લોકોનું પોપ્યુલર કહેવાય, સાતે પોપ્યુલર કહેવાય. તે લોકો એ ખવડાવ્યું હતું. જાપાનમાં એ લોકોએ 15 પેજની એક બુકલેટ બી કાઢી હતી ખવડાવીને કે અમે કઈ રીતે અમારું જેપનીઝ ફૂડ સસ્ટેનેબલ ફૂડ છે, જેમાં એ લોકોની પેલી માચા ટી ને બધું, પેન્ટોગિયન લેમ્બ ને બધું જાત જાતનું સાઉથ આફ્રિકાએ, અમેરિકાએ ખવડાવ્યું હતું. એટલે બધાએ પોતાની રીતે પોતાના જે દેશમાં એ લોકો જે પેલા કે ઓરેન્જ ફ્લેવર ક્રેબ, જ્યારે ચાઇનામાં થયું તો ઓરેન્જ ફ્લેવર ક્રેબ ને સ્ટેક ને બધું જ ખવડાવ્યું છે. એટલે મારે એમ્ફસાઇઝ કરવું છે કે બધાના દેશો પોતાની રીતે એ લોકોનું નેશનલ ફૂડ કહેવાય કે જે કહેવાય ખવડાવે, એમાં આપણે આપણું નેશનલ ફૂડ ખવડાવે છે. એટલે એમાં આટલું મોટું લાંબુ સાહેબે મોટા અમારા આગળના સાહેબે કર્યું એટલું કરવાની જરૂર નથી, કારણ કે એમાં આજે ફોકસ કરવાનો મતલબ જ નથી, કારણ કે બધા દેશે કર્યું છે ને આપણે કર્યું છે. હવે તમારો આન્સર હવે મેં આપું ભારતના પોઈન્ટ પર કે સાહેબ થયું છે શું અત્યારે. ટુ બી વેરી વેરી ઓનેસ્ટ, અગર આજે આપણી ડિબેટ થવી જોઈતી હતી તો આજે જે પેલું લાઈવ ડિક્લેરેશન જે આપણે કરવા માંગીએ છીએ, જે રીઝન છે, જે પર્પસ છે, જે મેં ના કહ્યું કે કાલે આપણે કે વ્હાઇટ હાઉસની સાઇડ પર મેં પેલા 50 પોઈન્ટ જોયા ડિક્લેરેશનના,
એનો ડિબેટ કરવો છે. પણ અનફોર્ચ્યુનેટલી આજે આપણે ભારત ને ઇન્ડિયાનો ડિબેટ કરી રહ્યા છીએ કે ભાઈ લાઈવ ડિક્લેરેશનમાં જે લાસ્ટ ટાઈમ યુક્રેન ને રશિયાની જે વોર થઈ છે તો એમાં ડિક્લેરેશનમાં શું પ્રોબ્લેમ થાય ને કેમ ના થયું ને આ વખતે કઈ રીતે થશે ને એ આપણે એક એક્ઝામ્પલ આપું છું, એ કરવું જોઈએ. પણ એનીવેઝ આપણે ફરી ભારત ને ઇન્ડિયા પર આવી જઈએ કારણ કે આજની ટોપિક એ છે. હવે ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે સાહેબ કે ભારત ને ઇન્ડિયાની ટોપિક અગર લેટ અસ સે વિપક્ષ કર્યું છે કે એ લોકોનો પ્રોબ્લેમ નથી. તમારા મારા જેવા બધા લોકો, હું પોતે કહું છું, પોતે ભારત ભાગ્ય વિધાતા કહું છું અને પોતે ઇન્ડિયા છે. આપણે ક્યાં બહારગામ જઈએ તો ક્યાંથી આવો તો ઇન્ડિયાથી આવીએ આપણે બધાને કહીએ છીએ. એટલે there is no, I mean, I don't know why મને એવું લાગે છે કદાચ હવે ભાજપના નેતા આવે એટલે બોલી શકે કે એ લોકો હાથે કરીને આ કોન્ટ્રોવર્સી કરે છે તાકી અગેન જે મેન આપણે જે G20 માં જે કરોડો રૂપિયા ખર્ચાયા, મંડપમ બનાયા, આ જેવી બધા મંડપમ સિવાય બી, કારણ કે વિચારતી હતી કે 750 કરોડ નું તો કશું કોન્ક્રીટ બનત એટલીસ્ટ વર્ષ આપણને કામ લાગે, કદાચ આમાં કંઈક વર્ષ કામ લાગશે એવું મારું માનવું છે. So coming back to that point of Bharat and India, it is doesn't make international community માં જ્યારે અમારા મિત્રો જોડે વાત થાય ત્યારે મેં પૂછીએ કે ભાઈ કંઈક તમને એવું કંઈક લાગે છે તો એ લોકોને કોઈ ફરક પડ્યો નથી, એ લોકોને ખબર બી નથી, ગણાઓને ખાલી આપણે ઇન્ડિયા વાળા ઉછળી રહ્યા છે એ ભારત, બાકી એ લોકોને કોઈ ફરક પડ્યો નથી. એટલે આપણે જે ઇન્ડિયા વાળા બહુ સ્પેસિફિક રહેવું પડશે. વી ઇન્ડિયન્સ શુડ બી વેરી સ્પેસિફિક કે લેટ અસ અગેન, કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં જ્યારે આટલી મોટી સમિટ થઈ રહી છે ત્યારે ઓકે હવે અત્યારે સાહેબે કોઈ પાછળ નાલંદા હતું, નાચ્યા ગાયા, પછી મને અત્યારે વોટ્સએપ પર પેલી બુક ફરી રહી છે કે આપણા ભારતમાં શું બધું મોટું કામ થયું, આપણે રીરાઇટ હિસ્ટ્રી કરવી જોઈએ. ઇટ ઇઝ ગુડ. તમે દુનિયાની પાછળ તારે જે પતી ગયો પર એટલી મગજ ના ચલાવો. અત્યારે દુનિયા બહુ ફાસ્ટ ચાલી રહી છે. તમે આગળ તમે શું કરી શકો છો એ પર મગજ ચલાવો. તમારી ઇન્ડિયા અગર આજે પોવર્ટીમાં છે, જે કાલે આપણે કે પરમ દિવસે વાત થઈ કે 80 કરોડ લોકોને આપણે ફ્રી અન્ન આપીએ છીએ, આપવું જ પડે, એમાં કઈ ખોટી વાત નથી, એવી ફરી રિપીટ કરી, પણ તો આપણે એ પર મગજ ચલાવીએ સાહેબ, એ પર ફોકસ કરીએ. બાકી ભારત પર હવે આ લોકોએ જે ધતીન કર્યા છે એ કરવા દો. લેટ અસ અગેન ફોકસ જી રુઝાનબેન, આપણી સાથે વાસુદેવભાઈ પણ જોડાયા છે. વાસુદેવભાઈ પટેલ, આજે રાહુલ ગાંધીએ પણ એક ટ્વીટ કર્યું છે જે આપણે ગઈકાલે પણ કહેતા હતા કે જે G20ની જે તૈયારીઓ ચાલતી હતી, જે સ્લમ વિસ્તારો દિલ્હીના છે, પુઅર વિસ્તાર, ત્યાં ગ્રીન નેટ છે તે ઢાંકી દીધી હતી કે આ ગરીબી ના દેખાય. રાહુલ ગાંધીએ પણ એના મુદ્દાને ઉઠાવ્યો છે કે ભલે લોકો તમે આ વસ્તુ છુપાવો પણ આવનારા લોકો છે તેને ભારતની અસલિયત ખબર છે. સ્વાભાવિક છે કે વૈશ્વિક સ્તર ઉપર જે કંઈ સંગઠનો ચાલે છે, અને આ સંગઠન એવું છે કે એમાં તો વારાફરતી બધાનો વારો આવે છે, એમાં કોઈ સ્પેશિયલ કશું કરવાનું હોતું નથી. રહી વાત આ સંગઠનની મહત્તા, તો બાકીના જે વૈશ્વિક સંગઠનો છે એના પ્રમાણમાં આ સંગઠનની એટલી મહત્તા છે નહીં. કહેવાય છે ગઈ સમિટમાં જે ઠરાવો થયા હતા એનું 80% કોઈ અમલ કંઈક દેખાતો. એટલે આ એટલું મહત્વનું નથી સંગઠન કે જે સંગઠનને કમર હોય, જેને કહેવાય કરોડ હોય. મૂળ વાત જે છે કે G20 માટે આ દેશમાં જે પ્રચાર પ્રસારનો જે ખર્ચ થયો છે, મને જે લાગે છે અતિરેક લાગે છે. કોઈ પણ દેશમાં ધારો કે બાકીના બધા 20 દેશોમાં થાય છે, આખું વર્ષ કાર્યક્રમ કર્યા હોય કોઈ G20 સમિટ માટે, તો કોઈ દેશ નહીં. પછી બીજી વાત એવી છે કે અત્યારે જે ઇન્ડિયા અને ભારતને નામને જે બઢાવો જે અપાઈ રહ્યો છે એને સમજવાની જરૂર છે. મૂળભૂત રીતે એક આ વિડીયો છે, તમે એની वोट फॉर इंडिया। भाइयों बहनों, मैं बोलता हूं, आप पीछे बोलना वोट फॉर इंडिया, बोलेंगे? आपको बोलना है वोट फॉर इंडिया, बोलेंगे? वंशवाद से मुक्ति के लिए जरा अपनी ताकत से बोलिए, वंशवाद से मुक्ति के लिए वोट फॉर इंडिया। जी वासुदेवभाई जी। हाँ, એટલે મૂળ વાત એવી છે કે આ પહેલા ઇન્ડિયાને લઈને જે રીતે ચૂંટણી પ્રચારમાં શબ્દનો ઉપયોગ થયો છે, એ ઇન્ડિયા શબ્દ અત્યારે સામે આવીને ઉભો છે. એટલે એ આમાં ભારતમાં ભારતની કમનસીબી જે છે કે ભારતની કમનસીબી એવી છે કે રાજકીય પક્ષો આવતા 5 વર્ષમાં ફરી અમારી જ સરકાર બને, વિપક્ષ અથવા સત્તા પક્ષ આવું વિચારીને જે ચૂંટણી પ્રચારમાં જ લાગેલા છે. ભારતીય જનતા પાર્ટીની કઠણાઈ એ છે કે એમાં ચૂંટણી જીતાડી શકે એવું જો સાબિત ન કરી શકે તો એનું જે નેતૃત્વ છે મળતું નથી. કેશુભાઈની પણ આ જ સ્થિતિ થઈ હતી
કે ચૂંટણી જીતાડી નહીં શકે એટલે કેશુભાઈને મુખ્યમંત્રી તરીકેથી દૂર કરો. એમ આ સ્થિતિ જે છે કે ધારો કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે અને એવું જો સાબિત થઈ જાય 3માં હાર્યા છે અને 5માં હારવાની સંભાવના છે, તો સાબિત થઈ જાય કે ચૂંટણી નહીં જીતાડી શકે તો નરેન્દ્રભાઈને પણ, કારણ કે આપણે ત્યાં પરિવારની પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટી, એટલે એને જવું પણ પડે. એટલે જે પ્રમાણે ચૂંટણીને મહત્વ અપાઈ રહ્યું છે, એટલે વડાપ્રધાન, તમે જુઓ પહેલાના વડાપ્રધાનો કદાચ કોઈ રાજ્યમાં ચૂંટણી હોય તો એકાદ જાહેર સભા કરતા હતા, 35 રેલીઓ કરે છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી ટકાવી રાખવાની કઠણાઈ છે આ, કે એને ચૂંટણી પ્રચાર કરીને ચૂંટણીઓ જીતાડવી જ પડે. ચૂંટણીઓ ના જીતાડે તો ઘોડો તરત રથનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બદલી નાખે છે. એટલે ભારતીય જનતા પાર્ટી બદલી નાખે છે. એટલે આ મૂળ જે છે કે કોઈ પણ ડાયવર્ઝન છે, બીજું કઈ નથી. ચૂંટણીઓ આવી રહી છે, એક જ મિનિટ, ચૂંટણીઓ જે આવી એટલે ભૂખમરો, બેરોજગારી, બરાબર, મોંઘાઈ, એ મુદ્દા ઉપર એની ચર્ચાઓ ના થાય અને આવા વિવિધ મુદ્દાઓ, આજે 10 મુદ્દાઓ છે બજારમાં જે રમી રહ્યા છે, એના ઉપર ડિબેટો થયા કરે, ચર્ચા થયા કરે અને એ મહેંગાઈ વગેરે છે એક બાજુ ધકેલી જાય. આ રાજકીય પક્ષોની જે આખી સિસ્ટમ છે, એ સિસ્ટમ આ દેશને મારી રહી છે. એનું જી વાસુદેવ, આપણી સાથે જ્યોતિબેન અમીન પણ જોડાયા છે. જ્યોતિબેન, વાત એ છે કે ઇન્ડિયા અને ભારત, ભારત અને ઇન્ડિયા નામ મેં ક્યાં રખાય, આપણે વારંવાર કહીએ છીએ, છતાં પણ નામને લઈને વિવાદ થઈ રહ્યો છે. મનોજભાઈ, એવું છે કે હકીકત એ છે કે આપણી જે બીજી ભારતીય ભાષાઓ છે એમાં ભારત નામ વપરાય છે અને ઇન્ટરનેશનલ લેવલે ઇંગ્લિશમાં ઇન્ડિયા નામ વપરાય છે. એટલે વિદેશોનું જેટલું પ્રજા છે એ બધી આપણને ઇન્ડિયાના નામે ઓળખે છે. આ એક હકીકત છે. હવે પ્રશ્ન એ છે કે આમ તો નામમાં કશું નથી રાખ્યું, નથી પ્રજાને પ્રોબ્લેમ, નથી વિપક્ષોને પ્રોબ્લેમ, પણ હવે 9 વર્ષે રહીને ગુલામીનું પ્રતીક કેમ લાગ્યું? એટલે લાગ્યું કારણ કે વિપક્ષોએ જે પોતાનું ગઠબંધન છે એનું નામ ઇન્ડિયા રાખ્યું અને હવે ઇન્ડિયા બોલવામાં વાંધો આવે છે. એટલે પહેલી વાત તો એ છે કે અત્યારે સત્તા પક્ષને કેટલો દ્વેષ છે એ દેખાય છે. વિપક્ષો માટેનો દ્વેષ આ જે છે કે ભાઈ એમનું સંગઠનનું નામ સુદ્ધા આપણે બોલવું નથી. અને બીજી વસ્તુ કે આમ તો ઇન્ડિયા કરો, ભારત કરો, પણ ખરેખર વિદેશોમાં આપણો દેશ ઇન્ડિયાના નામે ઓળખાય છે. તો કમસે કમ આવા ઇન્ટરનેશનલ સમિટમાં આ તાઇફા નહોતા કરવા જેવા. અને એ જે ઇન્ડિયાનું નામ રાખો કે ભારતનું, જ્યારે કોઈને કઈ પ્રોબ્લેમ નથી છતાં આ વસ્તુ ચગાઈને જે રીતને એમ કે ધરાર વિવાદાસ્પદ બનાવી છે, કોઈને કઈ વિવાદ જ નથી છતાંય. એટલે પહેલી વાત તો એ કે શું આ બધા મુદ્દાથી આપણી પ્રજાની લાઈફને કઈ અસર થવાની? તો પછી શું કરવા સમય અને શક્તિનો બગાડ કરવામાં આવી રહ્યો છે? એટલે સીધી વાત છે કે અત્યારે જે મેઇન મુદ્દા અત્યારે સત્તા પક્ષને કનડે એવા છે અને કનડી રહ્યા છે. એક છે મોટામાં મોટો મણિપુરનો હિંસાનો મુદ્દો અને બીજો છે અદાણીનો મુદ્દો, કારણ કે એના રિપોર્ટ ફરી હમણાં પાછા બીજી સંસ્થા દ્વારા બહાર આવ્યા છે. એટલે હવે આમાં ઘેરાઈ ના જવાય અને પેલું કે જનતાને વિચારવાનો, આ બધા વિચારવાનો સમય જ નહીં આપવાનો. એટલે આ બધા મુદ્દો ધ્યાન ભટકાવાની વાત છે. હવે રહી વાત આપણે કે ભાઈ ઇન્ટરનેશનલ ફોરમમાં આટલું બધું નામ થયું, તો હું બે બાજુની છણાવટ કરીશ કે ભાઈ નુકસાન એ થયું છે કે આપણે અત્યારે આ ભારત લખ્યું એટલે હવે શું થયું છે કે અત્યાર સુધી તો એ લોકોએ સાંભળ્યું હશે ને કઈ વિદેશી જે પોલિટિશિયન છે કઈ મૂર્ખા નથી હોતા, એ પણ આપણા દેશની દરેક ગતિવિધિ પર ધ્યાન રાખતા હોય. એટલે આપણે અહીંયા અત્યારે સત્તા પક્ષ ને વિપક્ષ વચ્ચે એમ કે હિસ્ટોરિકલ લેવલની ખેંચણાં ચાલી રહી છે. આજ સુધી આટલી બધી નહોતી, એક ખેલદિલી હોતી હતી. તો એ એમને પ્રૂફ મળી ગયું, કેમ કે એમને પણ ખબર છે કે આપણે વિપક્ષી ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખ્યું છે. એટલે જ્યારે એ લોકો નેમ પ્લેટ ઉપર ભારત જુએ તો એ મૂર્ખા નથી, આપણે સમજીએ છીએ એમ સમજી જાય એ લોકો. પણ ભલે જે એને ક્લેરિફિકેશન જેને જે આપવું એ આપે, પણ સમજનારા સમજે છે. બીજી વસ્તુ કે આ રીતે એમ કે આપણા દેશની નાલેશી થાય. હવે બીજી વાત કે આપણે જે તે દેશમાં વિદેશી ડેલિગેટ આવે ત્યારે જે તે દેશ હોસ્ટ હોય એની સંસ્કૃતિ બતાવે, સારામાં સારી રીતે બધા મહેમાનોને રાખે છે અને ઓબ્વિયસલી એ હોસ્ટ હોય એટલે એને આખી દુનિયાના મીડિયાનું કવરેજ મળતું હોય.
એટલે એ પોતાનું સારું દેખાડવા પ્રયત્ન કરે. એટલે આમાં જે કંઈ થયું છે એમાં કંઈ મોદીજીની બહુ બળાઈ નથી, કારણ કે આપણને રોટેશન લેવલ પર પ્રેસિડેન્શિયલ મળી છે અને દરેક વખતની જેમ આપણે સારા હોસ્ટ સાબિત થયા છીએ. એટલે આ બધું મીડિયા કવરેજ થાય એટલે કંઈ ભારતનું કદ ઊંચું નથી થઈ ગયું. કેમ? કારણ કે જ્યારે કોઈ ફ્રૂટફુલ સંધિ થાય અને તો જ આ બધી બેઠકોનો અર્થ છે. નહીં તો કે ખાયા પિયા જી, કુછ નહીં, જી. ગિલાસ થોડા બારાના. જી એટલે આમાં બધા પ્રજાના પૈસે ખર્ચા જી. કરીને છૂટા પડે અને સારી હવે ખર્ચો કરે એનો વાંધો જી નથી. જ્યોતિબેન, ફરી પણ આપની મુદ્દો પાસે એ છે, સરસ ખવડાય, બસ 1 મિનિટ, સરસ ખવડાયું એની ના નહીં, પણ સાહેબ ભ્રષ્ટાચાર એ થાય પછી 8,000 રૂપિયાની ડીશ ગણવામાં આવે તો ત્યાં ચોક્કસ થાય. મેં પણ મારા 2 છોકરાઓના લગ્ન કર્યા છે, સારામાં સારું મેનુ હોય ને તો 1100-1200 રૂપિયા પર ડીશ હોય છે. હવે એના સીધા જ્યારે 8,000 મુકાય તો આપણને ખબર પડે કે આમાં બહુ જ ભ્રષ્ટાચાર થયો છે. જી. એટલે એની સામે વાંધો છે, જી. ખર્ચોની સામે નહીં, ભ્રષ્ટાચાર થાય એની સામે. જી આપણી સાથે આપણી સાથે પ્રકાશ ઉપાધ્યાય પણ જોડાયા છે, ભાજપના નેતા. નમસ્કાર પ્રકાશભાઈ. વાત એ છે કે ભારત અને ઇન્ડિયાની જે વાત કરી રહ્યા છે, આજે પણ જે મુદ્દો એ છે કે ઇન્ડિયા જે અત્યાર સુધી નામ હતું, હવે આજે પીએમ મોદીને ભારત આગળ જે નામ લખ્યું છે તેને એને એક નવો વિવાદ છે કે ભારત નામ કેમ બદલ્યું? ભારતનું નામ ભારત જ છે, કોઈ બદલ્યું જ નથી સાહેબ મનોજભાઈ. ભારત તો ભારત જ છે. તમે ઇન્ડિયા અત્યાર સુધી તમે ઇન્ડોનેશિયાનો બાલી સમિટમાં તમે જોશો તો ઇન્ડિયા લખેલું છે, હવે ભારત લખ્યું. તમે મારી વાત સાંભળો. તમે મહા ઇન્ડિયા કહેશો કે મહાભારત જે યુદ્ધ થયું હતું કૌરવો પાંડવોનું, એ મહાભારત જ કહીશું ને આપણે. જે રાજીવજીએ, ઇન્દિરા ગાંધીજીએ, રાહુલ ગાંધીજી, જે એવોર્ડો લીધા, જવાહરલાલ નહેરુજીએ, તો શું ઇન્ડિયા રત્ન લીધા હતા કે ભારત રત્ન લીધા હતા? છેલ્લે એ બધી વાત જૂની જવા દો. હમણાં એમના પેલા રાહુલ ગાંધીજીએ જે યાત્રા કાઢી હતી, ભારત જોડો યાત્રા હતી, ઇન્ડિયા જોડો તો હતી નહીં. ભારત શબ્દ પ્રાચીન શબ્દ છે અને મેં પહેલાંય કીધેલું કે નરેન્દ્ર મોદીજીએ તમને લાલ કિલ્લા પરથી કીધેલું કે હમણાં કોઈક બેન કહેતા હતા કે 9 વર્ષમાં જ કેમ યાદ આવ્યું. જેમ જેમ સમય જાય, જેનો જે મુદ્દાનો વારો આવે ત્યારે વારો આવે. 9 વર્ષ હજી તો બાકીના આવતા 5 વર્ષમાં બધું ઘણું બધું કરવાનું છે ભારતને, અને નરેન્દ્ર મોદીજીને કરવાનું છે. એટલે નરેન્દ્ર મોદીએ કીધેલું કે જે 5 પર્ણ છે એમાં આપણે અંગ્રેજોની ગુલામીના માનસિકતામાંથી આપણે નીકળવું પડશે. એટલે મેં કીધું એ પ્રમાણે સાપ ગયા, લીસોટા રહી ગયા છે, લીસોટા પણ હવે કાઢવા પડશે. ધીરે ધીરે બધું થશે. અને જ્યોતિબેન અમારા હમણાં લગ્નની વાત કરતા હતા, 1100 રૂપિયાની. બેન, તમે આપણા ઘેર, મારા ઘેર, તમારા ઘેર આવનારા મહેમાનો અલગ હોય છે, રાષ્ટ્રીય ઇન્ટરનેશનલના મહેમાનો અલગ હોય છે. એમને શોભે એ પ્રમાણે વ્યવસ્થા હોટલની કરવી પડે, બરાબર છે. એમાં આ નથી સુરેશ કલમાડીને કામ સોંપ્યું ઓલિમ્પિક જેવું કે 1500 રૂપિયાનો ભાડામાં પંખો ભાડે મળતા હતા, 500 રૂપિયા 1500 રૂપિયા ભાડાના આલ્યા, જે 11,000 રૂપિયાના પંખા મળતા હતા. એટલે ભ્રષ્ટાચાર તમે એ બેઠા તમે CAG નો રિપોર્ટ આપશો જ્યોતિબેન કે આટલો ભ્રષ્ટાચાર થઈ જશે અને 8,000 ભ્રષ્ટાચાર થઈ જશે. આ કોંગ્રેસના રાજમાં આ રોટેશન પ્રમાણે જો આજે કોંગ્રેસનું રાજ કમનસીબે નથી એટલું સારું છે. નહીં તો જો આ 4,000 કે 5,000 કે 6,000, હું તો કહું છું જેટલા કરોડોનો ખર્ચો થયો ને એનાથી ડબલ ખર્ચો બતાવી દેત અને બધા ગુચ્છન થઈ જાત પૈસા. એ તો બીજું વાત. અને હું રસ્તામાં આવતો હતો ત્યારે તમારી ડિબેટ હું મોબાઈલમાં જોતો હતો. કોઈક બેન કહેતા હતા કે મેં મારા વિદેશોમાં કોઈકને પોતાને ફોન કર્યા, ત્યાં કોઈ નવી નથી. હવે એ તો તમારી જેવી માનસિકતા, જૈસે કો તૈસા મિલા કેસા મજા લિયા, એસી બાત હે. નહીં, એટલે વાત એ છે, આપણે વાસુદેવભાઈ પણ આખો 140 કરોડ દેશમાં જે ફૂફાઓ બનીને જે ફરે જાય છે એમને જ મરચા લાગ્યા છે. બાકીના જે મતલબ જેટલા લોકો છે, જે 65% વસ્તી ધરાવતા 20 દેશો જો આવ્યા હોય તો આપણે 140 કરોડ જનતામાં તમે ખાલી વિચાર કરો મનોજભાઈ કે આટલું સુંદર આયોજનને જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જે આપણી નામના જે થઈ છે. અને મેં ગઈ વખતે કીધેલું કે આજે આપણે ખેતરમાં બી વાવીએ તો કંઈક
ક્યારે હા, એ તમે તમે- નક્કી ના કરી શકો કે કાલે જ મને ફાયદો થઈ જાય, પરંતુ એ તો એનું લાંબા ગાળાની અસરો લાંબા ગાળાની ચાલતી અસર હોય. જી, જ્યારે એ જો ખબર પડે કે કેટલો પાક ઉપજ્યો છે જી આપણા ત્યાં. પ્રકાશભાઈ, આપણી સાથે ડોક્ટર નિકુલ પટેલ પણ જોડાયા છે. જી નિકુલભાઈ, જ્યોતિબેને જે સૌપ્રથમ જ્યોતિબેને હેલો. જે કહ્યું એવું તમને યાદ દેવો. જ્યોતિબેને એ જ કીધું કે ઇન્ટરનેશનલ જ્યારે આ પ્રકારની સમિટ થતી હોય ત્યારે આ પ્રકારે નામ બદલવાની જરૂર નથી. ના, સાચી વાત છે. એ તો મેં મારી આગલી પ્રતિક્રિયામાં બી કીધું કે ઇન્ડિયા ઇઝ ભારત અને ભારત ઇઝ ઇન્ડિયા. હું નાલંદા યુનિવર્સિટી પર થોડો તમારા શ્રોતા મિત્રોને પ્રકાશ પાડવા માંગીશ જી કે કોંગ્રેસની ગવર્મેન્ટ અને ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટમાં બેઝિક તફાવત શું છે. જેવી રીતના મારા રાજકીય મિત્ર વિશ્લેષક મિત્રએ કીધું કે નાલંદા યુનિવર્સિટીના પોર્ટ્રેટ્સ આજના મંડપમમાં એમને પાછળ ડિસ્પ્લે કર્યા હતા, તો હું આના પર થોડો એવો પ્રકાશ પાડવા માંગીશ કે 2006માં આપણા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ હતા, એમણે મનમોહન સિંહને એવું કીધું કે આપણે આ નાલંદા યુનિવર્સિટીને રિવાઇવ કરવું જોઈએ, કારણ કે 800 વર્ષ આપણી જૂની યુનિવર્સિટી છે ને એ સમયે 2000 શિક્ષકો ત્યાં હતા ને 10,000 વિદ્યાર્થી હતા ને લગભગ 18 કન્ટ્રીઝ જે અત્યારની સ્ટેટસ પ્રમાણે 18 કન્ટ્રીના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા. તો મનમોહન સિંહજીએ તરત જ એક્સેપ્ટ કર્યું ને આ જે 18 કન્ટ્રીઝ છે એમને પ્રપોઝલ મોકલીને એમણે કીધું કે આપણે નાલંદા યુનિવર્સિટીને રિવાઇવ કરવું જોઈએ. અને સૌ પ્રથમ બિહારની અંદર જ્યાં છે ત્યાં વિધાનસભામાં ખરડો લાવીને એવું કીધું કે આપણે આના માટે સૌથી પહેલા જગ્યા આઈડેન્ટિફાઈ કરવી પડશે કે કઈ જગ્યાએ આપણે નાલંદા યુનિવર્સિટી બનાવીશું. તો નાલંદા યુનિવર્સિટી રાજગોર હિલ્સની અંદર 450 એકર સૌથી પહેલા તો લેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવી. અને મને ચોક્કસ યાદ છે કે 2010ની અંદર નાલંદા યુનિવર્સિટી એક્ટ પાસ કરી નાલંદા યુનિવર્સિટીને પ્રસ્થાપિત કરવામાં આવી અને એની જે સૌથી પહેલી બેચ જેને કહેવાય ને કે વિદ્યાર્થીઓની એ સપ્ટેમ્બર 2014ની અંદર ચાલુ થઈ. એટલે મારા ખ્યાલથી મે 2014માં સૌથી પહેલી વાર માનનીય વડાપ્રધાને પ્રધાનમંત્રીની શપથ લીધી ને એમને 3 મહિના બી નતા થયા અને નાલંદા યુનિવર્સિટીની શરૂઆત થઈ ગઈ હતી. તો અમારી પાસે આ રીતના વિઝનને ભારત દેશને અને ભારતની સંસ્કૃતિને કઈ રીતના જતન કરવું એનો એક ઉત્તમ ઉદાહરણ છે. અમે બધું એવું નતા બોલતા કે કુછ નહીં બીકને દુંગા, ઓર આજે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના દેશની ધરોહર અને દેશની સંસ્કૃતિના જે બી પિલરો છે, આયામો છે, એ બધા વેચાઈ રહ્યા છે અને જે પબ્લિક સેક્ટર છે, પીએસયુઝ છે, એની હાલત શું છે આજે આપણે સૌ જાણીએ છીએ. તો અમારા અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આટલો બેઝિક તફાવત છે એ મારા મિત્રને બી હું જણાવવા માંગીશ અને એમને તપાસ કરવી હોય તો કરી શકે છે કે નાલંદા યુનિવર્સિટી એક્ટ 2010માં પાસ થયો હતો ત્યારે કોની સરકાર હતી અને આ રાજગોર હિલ્સમાં 450 એકર નાલંદા યુનિવર્સિટી માટે પ્રસ્થાપિત કરવા માટે 18 દેશો જોડે કમ્યુનિકેશન કોણે કર્યું હતું અને આજે યુનિવર્સિટી ચાલે છે. સપ્ટેમ્બર 2014માં પહેલો બેચ સ્ટાર્ટ થઈ ગયો હતો ત્યારે તો કદાચ 3 મહિના જ થયા હતા માન્ય વડાપ્રધાનને. એટલે આપ કહી રહ્યા છો કે જે આજે જે સ્પોન્સર જે પાછળ જે ચિત્ર કરવામાં આવે છે તે કોંગ્રેસને આભારી છે. નિકુલભાઈ, આપણી સાથે સાચી વાત છે. હું એ બેઝિક તફાવત જ કહેવા માંગુ છું કે ભારત અને ઇન્ડિયામાં કોઈ ફરક નથી. આપણી સંસ્કૃતિ વેલ્યુનું જતન અમે બી કર્યું છે, હિન્દુત્વનું જતન અમે બી કરીએ છીએ. ખાલી માનવ જે સનાતન ધર્મની વાત મારા મિત્ર કરતા હતા તો સનાતન ધર્મ શું છે એને પ્રચાર પ્રસાર એને પ્રસ્થાપિત શું 60-70 વર્ષમાં કોઈ દિવસ કોઈ આચાર્ય જે છે આપણે શંકરાચાર્યજીએ કોઈ દિવસ કોઈ પ્રપોઝલ મૂક્યો તો કોંગ્રેસે એક્સેપ્ટ જ નથી કરી. મને બહુ દુઃખની વાત થાય છે કે જે રીતના કોંગ્રેસને બિન સનાતની બિન હિન્દુ જે પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ને એને હું વખોડી કાઢું છું. જી આપણે પ્રકાશભાઈ તમારા સવાલનો જવાબ છે. જી, ના પ્રકાશભાઈ. આ કોંગ્રેસ પક્ષ ખરો ને હું આ ડૉક્ટર નિકુલભાઈની જોડે બહુ ક્રોસમાં નથી ઉતરતો, પણ આખો જે સિનારીઓ ખરો ને આખા દેશનું જોવા જઈએ તો દક્ષિણ જે ઝોન છે આપણો દક્ષિણ ભારત કહેવાય એની અંદર આજના જે સ્ટેલિનના દીકરા હોય કે પછી પ્રિયંક ખરગે હોય કે એ બધા જે બોલતા હોય છે સનાતન ધર્મ વિશે અને હિન્દુ ધર્મ વિશે, તો ત્યાં આગળ એમને એ શબ્દ કારણ કે તેમને લાભ લેવો છે એટલે ત્યાં આગળ ત્યાં આગળ એ ક્રોસ નહીં કરે કારણ કે એ લોકોની ભાષા જે તમારી હિન્દી ભાષા જોડે કોઈ મેચ જ નથી થતી. અને ઉત્તર ભારતમાં ને ઉત્તર ભારતના જે આપણા રાજ્યો છે એની અંદર જો તમે સનાતન વિશે એ લોકો પવન ખેડાએ બોલશે અને બધાએ બોલશે કે અમે અમારા સનાતન ધર્મનો બહુ અમે એ નથી, આપણો બધા એક જ ધર્મ એક જ છે, આમ છે ને તેમ છે ને. અહીં આગળ જુદી વાતો કરશે, દક્ષિણ બાજુ જુદી વાતો કરશે એટલે એમાં બહુ પડતો નથી. પછી બીજી વાત કહું કે નિકુલભાઈએ જે નાલંદાની વાત કરી, નરેન્દ્ર મોદીજી જ્યારે પણ હોય ત્યારે એમની લાલ કિલ્લા પરથી 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ જેટલી વાર બોલ્યા આ 15મી ઓગસ્ટ છેલ્લા સુધી
એમના કાર્યકાળ સુધી કે એમણે કીધું કે દેશમાં આપણા દેશમાં આઝાદી પછી જેટલા વડાપ્રધાન આવ્યા છે એમણે બધા કાર્યો કરે છે. નથી કર્યા એવું એમણે કદી કીધું નથી કે અમે 2010માં તમે આ જે કર્યું નાલંદાનું યુનિવર્સિટી આ જે સંકુલ જે મોટું તે ગૌરવની વાત છે, ભારત દેશની ગૌરવની વાત છે. એમાં શું વાત છે? નરેન્દ્ર મોદી ક્યારેય એવું નથી કીધું કે તમે પાછળના વડાપ્રધાન, પણ જે કરવાના જેટલું ઝડપી અને જેટલું ઇમ્પ્લિમેન્ટ વગર જે કરવાનું હતું ને એમાં ગતિ નતા લઈ શકતા. એટલે ભાજપના સરકારમાં આવ્યા પછી ગતિ આવી. ઈચ્છા શક્તિ હોવી જોઈએ ને કે જે પેલા સૈનિકો આપણે કહીને થાકીએ કે અમારે બુલેટ પ્રૂફ જેકેટ જોઈએ તો તારે એન્ટની રક્ષામંત્રી કે આપણી જોડે એટલું બજેટ નથી. આપણે જે ઈચ્છા શક્તિ હોવી જોઈએ એ નથી. અને તમારે જે કામ જે તમને વડાપ્રધાન તરીકે જેને બેસાડી બધા કામ કર્યા છે એવું નથી કે નથી કર્યા. આપણે વાસુદેવ પાસે જઈશું. વાસુદેવભાઈ, જે વાત એ છે આજે ક્રેડિટ લેવાની વાત આપણા કોંગ્રેસના મિત્રો અને ભાજપના જે મિત્રો કહી રહ્યા છે સામસામે. ક્રેડિટમાં એવું છે કે મારે રાજકીય પક્ષોને એ પૂછવું છે કે બૌદ્ધ ધર્મના મૂળ જે સિદ્ધાંતો છે એના આધારે દિલ્હીનો મંત્રી એક ભાષણ કરે છે અને એને રાજીનામું આપવું પડે છે. એરિયરના સિદ્ધાંતો ઉપર તમિલનાડુમાં ડીએમકે ચાલે છે અને એના સિદ્ધાંતોની જ્યારે વાત કરે છે ત્યારે દેશભરમાં સનાતનીઓના નામે ઉહાપો થાય છે. મૂળ વાત એવી છે કે આ દેશમાં બૌદ્ધ ધર્મ સનાતન ધર્મનો વિરોધ જેમાં છે એવા જે સંપ્રદાયો ચાલી રહ્યા છે એમાં બે તો મેં તમને નામ આપ્યા, આવા ઘણા છે. આ બધાનો આપણા દેશમાં આપણે કહીએ છીએ કે આપણે બિન સાંપ્રદાયિક છીએ, તો પછી આવા જે ઇસ્યુઝ છે એ ઇસ્યુઝ ઉપર દેશમાં કોઈ એવી કોમન પ્લેટફોર્મ બનવી જોઈએ જેમાં બધા સંપ્રદાયના જે કઈ આગેવાનો છે એને એના જે બિલીવર્સ છે એ ચૂંટીને મોકલી આપે અને ત્યાં નક્કી થાય કે આ દેશને આપણે સાધારણ રીતે એની જીવનશૈલીને ક્યાં સુધી મર્યાદિત કરવી, જેને આપણે ધર્મ કહીએ છીએ. જે સંપ્રદાયોમાં જે કઈ દોષો નિર્માણ થયા છે, જે દોષોનો કારણે વારંવાર રાજકીય પક્ષો આ દેશમાં સનાતની બિન સનાતની બહુ પણ મૂળભૂત રીતે એમના જે પુસ્તક એવી રીતે ઇસ્લામના પુસ્તકો છે, એવી રીતે આના ક્રિશ્ચિયનોના જે પુસ્તકો છે જેના ધર્મ પુસ્તકો કહેવાય છે એની તો તમે કોઈ જગ્યાએ સામ્યતા લાવો, એ મુદ્દા ઉપર દેશમાં વિરોધ થાય છે. એ વિરોધ કરીને જેને કહેવાય વિવાદો ઉભા કરીને ચૂંટણીઓ લડાય છે, પણ એ વિવાદોને ખતમ કરવાનો ક્યારેય વિચાર થતો નથી. એના લીધે આ બધી સમસ્યાઓ છે. સાધારણ રીતે કોઈ પણ દેશો હોય તો દેશમાં લોકોની જીવનશૈલી જે છે એ તો એક જ પ્રકારની હોવી જોઈએ, એની માન્યતાઓ એક જ પ્રકારની હોવી જોઈએ. એમાં ભગવાન મેળવવા માટે એના માટે સંપ્રદાયો છે એ મોક્ષ મેળવવો હોય, કોઈને સ્વર્ગ મેળવવું હોય, એની માટેની જે માન્યતા છે પોતપોતાની હોઈ શકે, પણ જીવનશૈલીમાં બેઝિક જે તફાવતો છે એ તફાવતોને આપણે દૂર કરવા નથી. એના આધારે આપણે ભાગલા પાડવા છે. જેમ જાતિ આધારે ભાગલા પડે છે એમ સંપ્રદાય આધારે ભાગલા પડે છે. એ ભાગલા પાડીને રાજ કરવું છે અને બીજી બાજુ એને આપણે ઉકસાવીને દેશના નાગરિકોને આપણે ભડકાવવા છે અને મત લઈને ફરી સત્તામાં બેસવું છે અથવા તો વિપક્ષે સત્તામાં આવવું છે. એટલે આ દેશને મૂળભૂત રીતે એની મૂળભૂત જે વાતો છે એની ઉપર એક વખત દેશમાં ચર્ચા થવાની જરૂર છે. અને એ માટે આપણે ત્યાં જીવનશૈલી પશ્ચિમની નથી. એનો અર્થ એ છે કે આપણે ત્યાં રાજ્ય જુદો વિષય છે, સંપ્રદાય જુદો વિષય છે જેને ધર્મ કહેવી છે આપણે, અને ત્રીજો સમાજ એક જુદો વિષય છે. ત્રણે ત્રણ રચનાઓ છે, રચનાઓ આ દેશમાં છે અને એમાં વિવાદો ઉભા કરીને જે ભાગલા પાડોને રાજ કરવાની પદ્ધતિ ચાલી છે. એટલે 75 વર્ષે આ દેશ કયા લેવલે કયા આંકમાં 100 ઉપર બધી જગ્યાએ છે. એનો અર્થ ગરીબીમાં, રોજગારીમાં, જ્યાં ગણો ત્યાં. અને ઇકોનોમીની વાતો ત્રીજા ચોથાની થાય છે, પણ 140 કરોડનો દેશ છે, એની વસ્તી પ્રમાણે તો તમે પર હેડ કાઢો એટલે કુલ મળીને દેશને જે દિશામાં જેવી રીતે લઈ જવાનો છે એ રીતે લઈ જતા નથી. અને પછી બધા એકબીજાની ભૂલો કાઢે છે. આને આમ કીધું ભાઈ એને જે કીધું હોય આ દેશની રોજગારી માટે શું કરવાનું છે, આ દેશની મોંઘવારી ઘટાડવા શું કરવાનું છે, આ દેશમાં આટલો ભ્રષ્ટાચાર છે, 145માં નંબરે ક્યાંક ચાલે છે. તો આ બધા વિષયોને પ્રાયોરિટી આપતા નથી અને દેશના નાગરિકો છે એ પણ ભાવનામાં જે તણાય છે, કારણ કે ભાવના વાળા વિષયો મિક્સ થઈ ગયા છે.
ત્રણ જે બ્રાન્ચ છે, સમાજ, સંપ્રદાય અને ત્રીજું રાજ્ય, આ ત્રણે ખરેખર જુદું હોવું જોઈએ ને ત્રણેયને ભેગું કરીને જે ખેલ થાય છે અને ખેલ પાડીને ભ્રષ્ટાચારીઓ 233 જણા 43% લોકો ગુનાહિત ઇતિહાસ વાળા સંસદમાં બેઠા છે અને ચૂંટણી પંચ છે તાળીઓ પાડે છે. ભાઈ ચૂંટણી કરાવવાનો અર્થ એવો થાય છે કે યોગ્ય ઉમેદવારો શોધાય, એની પદ્ધતિ આપે. બંધારણમાં તો છે જ નહીં. બંધારણમાં તો એમને ચૂંટણી કરાવવાનું કીધું છે, રાજકીય પક્ષોનું નામ જ નથી, ક્યાં જૂથને માન્યતા જ નથી. વાસુદેવભાઈ એ જ રોકીશ કે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશનની અથવા કોઈની ગાઈડલાઈન એવી હશે કે જ્યાં સુધી તમારા ઉપર કેસો ચાલતા હશે પણ જ્યાં સુધી પુરવાર ના થાય ત્યાં સુધી તમે ચૂંટણી લડી શકો, સંસદ સભ્ય બની શકો, મંત્રી બની શકો. નહીં, એમાં એવું છે પણ ઉમેદવાર શોધવાનું કામ બંધારણે તો રાજકીય પક્ષને આપ્યું નથી, હાઈકમાન્ડને. તો ઉમેદવાર શોધવાની નાગરિકોમાંથી ઉમેદવાર શોધાય એવી કે પદ્ધતિ આપી દે એટલે વાત પૂરી થઈ જાય ને. સમાધાન તો છે. ચૂંટણી પંચ જે પ્રમાણે અધિકારીઓ વર્ષો સુધી સરકારમાં નોકરી કરીને ભ્રષ્ટાચાર કર્યો હોય અને વધારે સૌથી જેનો શિરમોર હોય એને ચૂંટણી પંચના આયુક્ત બનાવતા હોય તો શું કરવાનું? મૂળ વાત એવી છે કે ઉમેદવાર શોધવાની પદ્ધતિ બીજી આપી શકાય, જે 68માં એને રાજકીય પક્ષો માટે નાખી દીધું છે. બહુ મોટા સુધારાની દુષ્પરિણામો મળે છે. મોટા સુધારા ખોટા માણસો જતા રહે છે, રોકી શકતા નથી. તો તમે પદ્ધતિ બદલો. ચૂંટણી પંચ બદલી શકે છે પદ્ધતિ, એવું નથી. સંસદમાં કાયદાની પણ જરૂર નથી. બંધારણમાં તો વ્યક્તિગત જ છે, જૂથને કોઈ માન્યતા નથી. જી સર, આપણે રુઝાન ખંભાતા પાસે છે. રુઝાન ખંભાતા, વાત ફરીથી વાસુદેવભાઈની ખૂબ જ અગત્યની છે કે જે વ્યક્તિની જે જવાબદારી છે તે જવાબદારી નિભાવતા નથી ને જવાબદેહી નથી, એટલે આ પ્રકારની કાર્ય પદ્ધતિ ચાલી રહી છે. બિલકુલ સાચી વાત છે સાહેબ. આ કોઈ અકાઉન્ટેબિલિટી ને રિસ્પોન્સિબિલિટી નથી. પણ આનો જવાબ આપતા પહેલા હું એક સખત સ્ટેટમેન્ટ મૂકવા માંગુ છું કે જે નેતા ભાજપે કહ્યું કે જ્યારે જ્યોતિ મેડમે વાત કરી કરપ્શનની, તો કે અચ્છા અમારે 8000 છે, કોંગ્રેસ તો હજી વધારે હોત. એટલે એનો મતલબ એ કે એક મોટો ચોર ને એક નાનો ચોર. લેટ અસ એક્સેપ્ટ ધેટ કે અહીંયા આપણે મોટો ચોર નાનો ચોર. અરે એમ નથી કહેતો. અરે આ મારો કહેવાનું મર્મ તમે સમજ્યા નથી રુઝાન મેડમ. મેં કીધું કે સમજીશ સર, સમજાવો. હવે તમે ટ્વિસ્ટ મારી શકો તો ટ્વિસ્ટ મારો સર, મારો ટ્વિસ્ટ. ના, તમારી વાત પૂરી કરો પછી હું કહું. એટલે બીજો કોઈ મુદ્દો હોય તો એનો જવાબ આપી શકો. એક મોટો ચોર ને એક નાનો ચોર. એટલે શરમ આવી જોઈએ સાહેબ, શરમ આવી જોઈએ કે જ્યારે એક્ઝામ્પલ આ દ્વારકાના સીએજી ના રિપોર્ટ આયા, પેલા પ્રધાનમંત્રીના પેલા મેડિકલ વાળી જે સ્કીમ હતા એના રિપોર્ટ આયા કે કેટલી ઘાલમેલ થઈ. શું કહેવાય, એક નંબર પર હજારો લોકો રેજીસ્ટર થયા હતા, બધી જાત જાતનું આવ્યું અને ત્યારે આ લોકો કશું ના બોલ્યા, એકબીજા પર ટપલી ડાવ રમ્યા અને અત્યારે ખાલી જસ્ટ બોલવા માટે બોલી લીધું કે ભાઈ અમે એટલું અમે નાનું કરપ્શન કે છે, એ લોકો મોટું કરપ્શન કરે છે. અમે કરપ્શન અમે કરીએ છીએ એવું ક્યાં બોલો છો મેડમ? તમે કેમ જુઠ્ઠું બોલો છો? શું આમ કરીને બેસી ગયા? અમે એમ કીધું કે અમે કરપ્શન કર્યું છે? અમે કીધું છે એમના સવાલ. મોદી સાહેબે ચંદ્રયાનમાં પણ રશિયા કરતો ઓછા પૈસા ખર્ચે બનાવીને સક્સેસ ગયા. અગ્રીડ. એ 600 કરોડમાં અમે ચંદ્રયાન કર્યું ને અત્યારે ભારત મંડપમ ચાલી રહ્યું છે 2 દિવસનું. હા, તે તમને શેના મરચા લાગે છે? 750 કરોડ. તો 750 કરોડમાં તમને શેના મરચા લાગે છે? તમે માર્ક્સવાદી નેચર વાળાઓ. જી પ્રકાશભાઈ, આપણે ફરી એમના સવાલ જવાબ તમારી પાસે લઈશું. જી બોલો રુઝાનભાઈ. એટલે સાહેબ કમિંગ બેક ટુ જે કરપ્શન, જાણે કે મેં સીએજી નો રિપોર્ટ દાખ્યા, હવે આમાં બી સીએજી રિપોર્ટ કરી શકશે તો આપણને બધી પોલ ખબર પડશે. ના તો બધું છૈયા જે બીજી ઘણી ચીજોમાં છૈયા થાય છે. હવે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, હું એટલા માટે આવી રહી છું સાહેબ કારણ કે અત્યારે હું આ ડિક્લેરેશન વાંચી રહી છું. જે મેઇન કામ છે, મેઇન કામ શું હતું કે ભાઈ ડિક્લેરેશન તમે સાંભળવા જઈ છે, આ મજા આવશે સાંભળવાની. ડિક્લેરેશનમાં લખ્યું છે જેન્ડર ઇક્વેલિટી અમારા બહેનો માટે એન્ડ એમ્પાવરિંગ ઓલ વુમેન એન્ડ ગર્લ્સ. પોઈન્ટ નંબર 63. હવે એમાં શું લખાયું છે કે સાહેબ જોક છે, દુનિયાનો સૌથી મોટો જોક છે. 3 જ લાઈન લખાઈ છે, સાંભળજો સાહેબ, મારું બ્લડ બોય થઈ રહ્યું છે કે 3 જ લાઈન લખાઈ છે કે ધ G20 reaffirm the gender equality is of fundamental importance and that investing in the empowerment of all women and girls has a multiplier effect in implementing the 230 agenda. પતી ગયું સાહેબ, જેન્ડર ઇક્વેલિટી થઈ ગઈ, બધું પતી ગયું, આવી ગયું સર 63 પોઈન્ટમાં. શરમ આવી જોઈએ કે આટલી આપણે બધી મોટી મોટી કરોડોની વાત કરીએ છીએ, જે વુમેન પોપ્યુલેશન 50% પોપ્યુલેશન છે પૂરા વર્લ્ડનું, ને તમે એના માટે 3 લાઈન જનરલ લખી રહ્યા છો. કાઢો હિસાબ. આજની તારીખમાં જેમ આપણે બજેટમાં નથી કરતા કે તમે બજેટમાં આટલા હિસાબ લગાયા તો લાસ્ટ યર એ હિસાબનું શું થયું, તો કાઢો હિસાબ કે ઇન્ડોનેશિયામાં શું ગાયું હતું અને એનો શું હિસાબ થયો. કાઢો હિસાબ કે એ પહેલા બીજી જે કન્ટ્રીમાં થયું હતું શું ગાયું હતું, એ હિસાબ કાઢો. કે તમે જેન્ડર ઇક્વેલિટીની વાત કરી રહ્યા છો તો તમારા એમાં
એમાં કેટલા રેપ થયા, કેટલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયા, એમાં તમારા કેટલા ઓછા થયા, કેટલા વધ્યા, કાઢો ત્યારે ખબર પડશે કે તમે શું કરી રહ્યા છો. ના તો આ તો પેલું કહેવાય મેડમ કે આના કહેते ને ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ થોડા બાર આના. ઇન્ડોનેશિયાની આપ વાત કરી, ઇન્ડોનેશિયાની આપ વાત કર્યા છો, 67% જે કામો છે તેના વાયદા પૂર્ણ થયા છે. 3900 જેટલા અલગ અલગ જે મુદ્દાઓ પર ત્યાં ચર્ચા કરવામાં આવી હતી ને માત્ર 67% કામ પૂર્ણ થયું છે. સાહેબ 567 ખોટું દેખાડવામાં આવે છે, બહુ ચીખું ચોખ્ખું કરવા માંગુ છું. ના ના 100% કામ નથી થયું, જવા દો ને, નહીં માને. જી આપણે આવ્યું હોય તો બી તારા સાહેબ સમજો, કારણ કે અત્યારે આર્ટિફિશિયલ એક્ઝામ્પલ એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કરે. તમને બીજો પોઈન્ટ મુદ્દો આપી દો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે કે હા આપણે બધા એઆઈ યુઝ કરવું જોઈએ, હા આપણે એના પ્રોસિજર્સ બનાવવા જોઈએ, એટલે આ બધી પાછી વાર્તા થઈ ગઈ. જબકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારનું આવી ગયું છે ને આપણે તો શું પેલી આગ લાગે ને પેલા કૂવો ખોદે, આ એવું છે. શરમ આવી જોઈએ. તમે આટલા બધા જ્ઞાની લોકો બેસો છો, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે નથી આવ્યું, ચેટ જીપીટી આજે નથી આવ્યું, એની વર્ષોની રિસર્ચ પછી અત્યારે સમય એવો છે રુઝાબેન કે એ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હવે ડર લાગી રહ્યો છે કે આને રોકવા માટે હવે કંઈક ફરી કરો. તો એ બુદ્ધિ એ જ સાહેબ મનોજ સર હું એ જ કહેવા માંગુ છું કે એ બુદ્ધિ આ લોકોએ વર્ષો એટલે એટલીસ્ટ 5 વર્ષ પહેલા થિંક ટેન્ક કે છે ને પોતાના જાતને બધી થિંક ટેન્ક ના આટલા બધા બુદ્ધિશાળી જે કરોડો રૂપિયા આપણા દેશના બીજા દેશના બી ખર્ચાય છે, એ લોકો એ વખતે શું વિચાર્યું હતું? મારે એ પોઈન્ટ છે. અત્યારે સાહેબ જેનેટિક એન્જિનિયરિંગમાં તમને એટલે મારે હું તો બહુ નાની પડી સમજાવવા, પણ ગાંડા જેવી રિસર્ચ, ગાંડા જેવી એટલે ભયંકર રિસર્ચ થઈ રહી છે કે સાહેબ એ આપણા માટે સારું બી છે ને ખરાબ બી છે. આપણે ભલે કોવિડને ના કંટ્રોલ કરી શક્યા, પણ જેનેટિક એન્જિનિયરિંગ આપણા હરેક માણસને કંટ્રોલ કરી શકશે સાહેબ. એ લેવલની રિસર્ચ ચાલી રહી છે અને હજી એના માટે આપણે જાગ્યા નથી. જ્યારે 5 વર્ષે માર્કેટમાં આવશે ત્યારે આપણે કહીશું કે હા જેનેટિક એન્જિનિયરિંગ થી આમ બી થાય ને તેમ બી થાય. પણ ભાઈ તો તમે આજે બુદ્ધિશાળી નેશનો કરી શું રહ્યા છો? મારો અત્યારે ઝઘડો એ પોઈન્ટ છે. આ ભારત ઇન્ડિયા રમવાનું બંધ કરો, લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરો. મારી બહેનોની જેન્ડર ઇક્વેલિટી વર્ષો સુધી અમે ઝઘડી રહ્યા છીએ. બોલો કેટલા અમારા ઓછા રેપ. વર્લ્ડની વાત કરું છું, ખાલી અત્યારે ઇન્ડિયાની વાત નહીં કરું સાહેબ. આ બધા G19 નેશન્સ બધાની વાત કરું છું, યુરોપિયન યુનિયનની વાત કરું છું ને હવે આફ્રિકન યુનિયનમાં તો સૌથી વધારે મારી બહેનોનું એ થાય છે, શોષણ થાય છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ એની કન્ટ્રીઝમાં. લેટ અસ એક્સેપ્ટ ધેટ સર. તમે એ પર વાત કરો, ટુ ધ પોઈન્ટ વાત કરો, લખાવો, હિસાબ આપો કે ભાઈ અગર તમે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી વાત કરી તો શું કર્યું એન્વાયરમેન્ટ, કેટલું તમારું કાર્બન પોઈન્ટ ઓછા થયા, કેટલું ફાયદો થયો, તમે એ લખાવો. બસ આ વાર્તે કરી 50 પેજની 37 પેજના 50 કે 60 ડિક્લેરેશન મૂકી દેશો, તાલી મારીને બધા ઘરે જશે. નેક્સ્ટ ટાઈમ બ્રાઝિલમાં તમે બધા જઈશું સાહેબ બી ભારત ઇન્ડિયાનું પ્લેન લઈને બ્રાઝિલ પહોંચી જશે, નમસ્તે કરે, ફોટા પાડીને બધા આવી જશે અને એ વખતે બ્રાઝિલની વાનગી ખાઈશું અને બ્રાઝિલમાં લેટ્સ કમ ટુ બ્રાઝિલ કરીને એનું ગીત સાંભળશું. જી સર, આપણે જ્યોતિબેન પાસે જઈશું. જ્યોતિબેન ફરીથી આ મુદ્દાને આપણે આગળ વધારીએ છીએ કે જે મુદ્દાને જે અલગ અલગ વિષયોને લઈને જે સરકાર બનતી હોય છે ને સરકાર એ પોતાની જનતાની અપેક્ષા પૂરી કરવામાં સફળ નીવડે છે, એ સૌથી મોટી વાત છે. વારંવાર આપણે 75 વર્ષની ઉજવણી કરતા હોય છે, પણ આખરે આટલા વર્ષે પણ જનતાની અપેક્ષાઓ આપણે પૂર્ણ કરી શક્યા છે ખરા? મનોજભાઈ પહેલા તો હું કહી દઉં કે જેવી રીતે પ્રકાશભાઈ કહ્યું કે ભાઈ આ કોંગ્રેસ વાળાને ભારત રત્ન મળ્યા હતા કે ઇન્ડિયા રત્ન મળ્યા હતા કે આમ છે તેમ છે, બરાબર છે, ભારત જોડો કર્યું એમાં ક્યાં ઇન્ડિયા જોડો હતું. પહેલી વાત કે ભાઈ પહેલેથી કોંગ્રેસ પ્રવક્તા પણ કહી રહ્યા છે અને પ્રજાની પ્રતિનિધિ તરીકે હું પણ કહી રહી છું કે અમને તો ભારત સાથે કઈ વાંધો છે જ નહીં. આ તો પ્રોબ્લેમ તમને લોકોને ઇન્ડિયા સાથે પડ્યો છે. એટલે ખરેખર તો તમે જવાબ આપો કે તમને ઇન્ડિયા સામે શું વાંધો છે? અમને ઇન્ડિયા સાથે કોઈ પ્રોબ્લેમ નથી. સાથે વપરાય છે. કોઈ પ્રોબ્લેમ તમે ઇન્ડિયા સાથે શું પ્રોબ્લેમ હોય? ઇન્ડિયા બસ અમને પૂછું પ્રકાશભાઈ એમની વાત. જી બીજી વસ્તુ એ કે તમે કહ્યું કે ભાઈ ભ્રષ્ટાચાર કોંગ્રેસ હોત તો વધારે કર્યો હોત. ચાલો માની લીધું, કારણ કે કોંગ્રેસના પક્ષમાં પણ બહુ જ કૌભાંડ થયા હતા, કોમનવેલ્થના હતા, બધા હતા. પણ 2014માં તમને ચૂંટણી જીતાડી હતી શું કરવા પ્રજાએ? કે ભાઈ તમે ભ્રષ્ટાચાર નહીં કરો. હવે આ એક અપેક્ષા સાથે જનતાએ જ્યારે સુકાન આપ્યું તમને, હવે જુઓ અત્યારે તમે વિપક્ષમાં ઈડી છોડો છો અને એમના કૌભાંડ બહાર કાઢો છો, બહુ સારી વાત છે. સજા કોઈને નથી થતી, ખાલી બધાને ફોડીને તમારી બાજુમાં લેવાય છે. બીજી વાત કે કોઈ પણ સરકાર તટસ્થ ત્યારે કહેવાય કે જ્યારે પોતાના નેતાઓ ઉપર આંગળી ચીંધાય અને એ તપાસ કરે. આજે તમારા નેતાઓ પર પણ આંગળી ચીંધાય છે, પણ શું કરો છો? ચાવરો છો. એટલે તો વોશિંગ મશીન નામ આપ્યું છે ને.
એટલે વાત એ છે કે ભાઈ તમે એકદમ ટ્રાન્સપેરેન્ટ, અમે તો બહુ દૂધના ધોયેલા ને બહુ ક્લીન સરકાર આપી છે, તો પછી તમારા જે બ્રિજભૂષણ સિંહ સામે આંગળી ચીંધાઈ સ્ત્રીઓની હેરેસમેન્ટ માટે એમાં શું પગલા લીધા, એમને છાવર્યા. પેલા લખીમપુર ખીરીકાંડ થયું હતું, એમાંય તમારા પેલા રાજ્ય ગૃહમંત્રીનો દીકરો હતો, શું કર્યું? કશું નહીં. એટલે એ પ્રજા જોતી હોય છે કે ભાઈ તમે, કારણ કે કેવું છે કે તમારા કમ્પાઉન્ડ જે બહાર આવશે ક્યારે, કે જ્યારે કોઈ બીજી પક્ષની સરકાર આવશે ત્યારે તમારે નીકળશે. અત્યારે નથી નીકળતા કારણ કે તમે પોતાને છાવરો છો. બાકી એમ કે જો ખરેખર ક્લીન ઇમેજ વાળી સરકાર હોત ને તો એ પણ લે. બીજી વસ્તુ કે આજે જ્યારે ઇન્ટરનેશનલ ફોરમની હું વાત કરું છું તો ત્યાં ઇન્ડિયા નામથી ઓળખાય છે આપણો દેશ, તો ત્યાં આગળ જે મેસેજ ગયો છે ને એ બરાબર નથી, એ હું કહી રહી છું. કારણ કે આપણા દેશનું જે અત્યારે આપણી અંદરની જે આ ધમાધમ અંધાધૂંધી છે, હું અંધાધૂંધી જ કહીશ અને રીતસરની થઈ રહી છે. કારણ કે જુઓ, કામ હવે જેવી રીતે રૂઝાનબેને કહ્યું, હું પણ એ જ કહીશ કે આ બધી સમિટમાં એવું જ થાય છે. બહુ સારી સારી વાતો થાય, પ્રવચનો થાય, પણ ખરેખર રૂટ લેવલે જે કામ કરવું પડે ને એ મુદ્દા ઉપર નથી થતું. હવે વુમન એમ્પાવરમેન્ટનું લખી દે, પણ એના માટે જે તે દેશે શું પગલાં ભર્યા, ગરીબી હટાવો, પણ ગરીબી હટાવવા માટે શું કર્યું એ ઠોસ લેવલનું કામ નથી થતું. હવે યોજનાઓ કાઢીને રોકડા વહેંચો પૈસા, અમુક હજાર રૂપિયા, તો એનાથી કઈ ગરીબી દૂર નથી થતી, ટેક્સ પેયર્સ ઉપર બર્ડન્સ આવે છે. એટલે ખરેખર તો એક આખું એક સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય. અને આ બધું ફ્રી બીસ થી તો લોકો આળસુ થાય છે, મારું સ્પષ્ટ માનવું છે. અને એ બધા લોકોને એમ કે ફ્રી બીઝ આપીને તમે એક જાતનું બગાડો છો, મારું તો એ સ્પષ્ટ માનવું છે. પણ હા, રૂટ લેવલ ઉપર જે કામ થવું જોઈએ એ બધા કરે તો ઠીક, નહીં તો પછી આ બધા દેશોના પોલિટિશિયનો, પછી હું એમ જ કહું કે આ તો એમની પિકનિક છે, દર વર્ષે થાય, જુદા જુદા દેશોમાં થાય, એમને કોઈને ખિસ્સામાંથી પૈસો કાઢવાનો નથી, બધા જે તે દેશના પ્રજાના ટેક્સ પેયરના પૈસા વપરાવાના હોય છે. તો પછી આમાંથી કઈ ફળશ્રુતિ થતી નથી. અને જાત જાતના વિશ્વમાં સંગઠનો છે, એવું હોત તો અત્યારે વિશ્વમાં બહુ ભાઈચારો હોત. એટલે એ છે કે G20 માં કોઈ નક્કર નિર્ણયો લેવાતા હોય તો આ નિર્ણયને આપણે સાર્થકતા, સમિટને સાર્થકતા કહી શકીએ. પણ દર વર્ષે નવા નવા કોન્સેપ્ટ આવતા હોય છે અને તમામ દેશો આ પ્રકારના મહામંથન કરીને છૂટા પડતા હોય છે. પ્રકાશભાઈ, શું જવાબ આપો? તમે સત્તાધારી પક્ષ નહીં, આ જે બે સામાજિક કાર્યકર છે ને રાજકીય બે વિશ્લેષક મહાનુભાવો છે, એ તો નિકુલભાઈનું કામ એકદમ હળવું કરી જ દે છે. કારણ કે એ તો કોંગ્રેસ તરફી જ બધું બોલે છે, ભાજપ ગાળો જ બોલવાની હોય છે. અરે 100% છે, 110% છે. શું વાત કરો છો? લોકો મોટા નહીં. તમે કયા દિવસે મોદી ભાજપનું સારું બોલ્યા? ના, વિરોધની વાત, અરે વિરોધમાં બોલા એનો વાંધો, તમે વિરોધમાં બોલશો તો અમને તો સુધારો મળશે, એનો વાંધો નથી. પણ એકાદ હોય તમને, તમારી ટાઈમ 3 મિનિટ તમે ભાજપનો જ ગાળો બોલે દેવાનું. પ્રકાશભાઈ, આપણે તમે રાજકીય વિશ્લેષક તરીકે આવો છો કે કોંગ્રેસનો પ્રચાર કરવા આવો છો? મૂળ મુદ્દાને અરે નહીં, તમે 3 મિનિટમાં અડધો મને સાંભળી લો તમે. હું તમે બોલતા હતા ત્યારે ચૂપ બેસી ગઈ. હવે સાંભળો સાહેબ, જ્યારે નિર્ભયા થયું હતું ત્યારે અમે કોંગ્રેસ સામે જેટલું બોલ્યા છીએ કોઈ નથી બોલ્યું. જ્યારે થયું તો અમે જેટલું બોલ્યા છે કોઈ નથી બોલ્યું સાહેબ. કોઈ નથી બોલ્યું. અન્ના હજારેના આંદોલન વખતે બોલ્યા છીએ. એટલે એમ નથી કહેતો, એ જમાનો, એ વસ્તુ અન્ના હજારેનો ટાઈમ નથી અત્યારે. અત્યારે આટલો દેશનું અત્યારે નામ રોશન થઈ રહ્યું છે, ત્યારે તમે પેલા ફૂફાઓની જેમ રાયતો તો સારો હતો પણ રહી વધારે હતી, પેલો મોહનથાળ તો સારો હતો પણ એમાં કેસરનો કલર ઓછો હતો. અને તમે વિશ્વમાં અત્યારે આપણે દેશનું નામ થઈ રહ્યું છે, તમે ખૂણા ખોચરામાંથી તમે એના બધા એક કરશો. તમે પેલા બેન ભ્રષ્ટાચાર આમ થઈ ગયો. તમારી જોડે બિલ આવ્યું છે 8,000 નું બિલ, તમે શું કામ અત્યારે કહો કે 8,000 નું બિલ આવ્યું? તમને ભાજપમાં છો એટલે તમે સરકારના. જી નિકુલભાઈ, હું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને એટલું જ કહેવા માંગીશ કે ક્યારે બધું સારું થતું હોય પણ જ્યારે કોઈ ધ્યાન દોરતું હોય તો એ બી સાંભળવાની તૈયારી સરકારે રાખવી જોઈએ. નિકુલભાઈ હોય, મેં કીધું
કે તમે કેમ તમે સાંભળતા નથી તમે અને તમે ના સાંભળ્યા ના પછી એનું નિકુલભાઈ મેં substitution કીધું point એમને સૂચનને જોડે કે રાખવું તમે જોઈએ. એમના આ જ વસ્તુ તમે તમે એમને સંસદના ફ્લોર તમે ઉપર જી, તમે પ્રકાશ, આજ તમે કરી ટીકા રહ્યા છો કરશો અને તમને જાહેર સુધારવાનું જીવનમાં બી આ તમે જ કરી રહ્યા છો. આજ દિવસ સુધી કોઈ બી એક પ્રેસ કોન્ફરન્સ જો પ્રધાનમંત્રીએ કરી હોય અને કોઈના સવાલોના સીધા જવાબ આપ્યા હોય તો બતાવો. અત્યાર સુધીના બધા પ્રધાનમંત્રીની અરે અંદર તમારા બધા રાહુલ પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તો નરેન્દ્ર બધા મોદી દાંત કેમ વાળે નથી છે. કરતા? કારણ કે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવાનો આવે ને તો સીધો જવાબ ના આપી શકે એટલા માટે નથી કરતા. તો બધા જ્યારે સૂચનો હોય તો સાંભળો તમે બી. કોઈ આ બધા વ્યક્તિઓ છે દેશના નાગરિકો છે અને દેશના નાગરિકો દેશના સારા માટે બોલી રહ્યા છે અને તમારું ધ્યાન દોરી રહ્યા છે. લોકોએ તમને વિશ્વાસ આપ્યો છે તો વિશ્વાસ સંપાદન કરવા માટે એમની બી વાતો સાંભળવી પડે. અમે સરકારમાં તો અમારે બી લોકોની વાત સાંભળવી પડે. તમે આ રીતના પક્ષાપક્ષી કરીને કોઈને પક્ષાપક્ષી નહીં, એ કોંગ્રેસ જોડે પક્ષાપક્ષી જોડવાનો કરી જે રહ્યા છે. પ્રયત્ન કરી રહ્યા એ છે, પક્ષાપક્ષી એ લોકો તમારી કરી રહ્યા છે. માનસિકતા દર્શાવે કે કોઈએ વિરોધ ના પક્ષાપક્ષી કરવો. કેમ જ્યોતિબેન વિરોધ નહીં ખંભાતાજી કરવાનો? અને કેમ નહીં વાસુદેવભાઈ કરી કહેવાનું? આ રહ્યા દેશમાં છે. બોલવાની એ મનાઈ છે. 3 મિનિટમાં આ દેશમાં freedom of speech છે. 3 મિનિટ આ એક દેશમાં પણ freedom of speech એક છે. પણ વખત બોલ્યા તમને કે કશું કહેવાનું નહીં. આપણા દેશનું એવું સારું કહેવાનું થયું તમે. તમારે ભ્રષ્ટાચાર તમને થયો કશું ને આમ કહેવાનું થયું ને નહીં. તેમ થયું ને આવું ના જેટલું થાય. થયું પૂછડું થયું ને. લોકશાહીનું ખૂન છે. તમને અરે તો કહી દઉં છું. શું લોકશાહીનું ખૂન છે? શું વાત કરો છો પ્રકાશભાઈ તમે યાર? લોકશાહીનું ખૂન એ રીતે ના થાય. અમે તો તમે અરે એ ટીકા રીતે ટીકા હોય એક જ શબ્દ સવાલ પ્રકાશભાઈ, મનોજભાઈ એક જ પ્રશ્ન કે બે પ્રશ્ન હોય કોને તો તમે 3 મિનિટ આપીએ 3 મિનિટ તમારે ભાજપને ગાળો બોલવાની, કોંગ્રેસને ગાળો બોલવાની. શું કામ રાજકીય વિશ્લેષકના વાઘા પહેરીને આવો છો? જી વાસુદેવભાઈ, એ પ્રશ્નોના સરકારની જવાબ જવાબદારી છે આપવા કે માટે લોકોનો વાત સાંભળે, લોકો જી સજેશન નિકુલભાઈ, આપે, નિકુલભાઈ આપણે કોઈ બી જાતના વાસુદેવભાઈને વાત સાંભળી લઈએ. કરે, સમયનો અભાવ છે. એના પર implementation કરવાનું હોય. વાસુદેવભાઈને તમે તો કહો છો સાંભળી બધું સારું જ ચાલે છે આ લઈએ. જી દેશમાં. નિકુલભાઈ, સરકાર જવાબ આપવા માટે હોય છે. તમારી ગલત ફહેમી છે. સરકારે પ્રશ્નોના જવાબ આપવાના હોય, પ્રશ્નો પૂછવાના ના હોય. પૂછવાના અને ના જે હોય. કોઈ હું પ્રશ્ન પૂછે ક્યાં છે, પૂછું છું? હું જવાબ તો આપું છું સાહેબ. મેં વાસુદેવભાઈ ક્યાં પ્રશ્ન અરે, પૂછ્યો તમને? તમે એન્કરનું કામ કેવી રીતે? ભારતીય જનતા તમે- પાર્ટીની આ ચેનલ છે. આ ચેનલના એન્કર કોણ છે? એન્કર કહેશે અમે ઠીક બોલીએ છીએ કે નથી બોલતા, અથવા તો અમે કઈ એવું બોલતા હશે અરે તો અમને પણ ભૂલ તમે છે. ઠીક બોલો છો કે નથી બોલતા, પણ અમને તો ખબર પડે છે ને. સવાલ હંમેશા તમારો- સરકાર, તમા- સવાલ તમારો- હંમેશા સત્તા સ્થાને જે બેઠેલા લોકોને થાય, પછી કોંગ્રેસ એમ નહીં, હોય, પણ બીજેપી હોય કે કોઈ પણ તમને જે હોય. 3 મિનિટ કે 2 મિનિટ બોલ્યા હોય એમાં એક આ ફેશન, આ ખોટી ફેશન ડેવલપ કરી છે. તમે હા અમે બોલીએ એની ટીકા કરો એનો વાંધો ભારત નથી ખોટી હોતો. develop કરી છે તમે- લોકોએ. તમે અમને વ્યક્તિની નહીં ટીકા કહેવાનું, કેવી રીતે બસ. કરી શકો? ના તમારું તો 3 મિનિટ કે 2 મિનિટ બોલો છો એમાંથી તમે એક વાક્ય તમે આ જે G20 નું થયું એનું સારું બોલ્યા જ નથી કોઈ. બસ ખોડા ખોપડ કાઢે, ખોડા ખોપડ જે નથી એ ખોટી નેરેટિવ બનાવીને રજૂઆત એ તમારું કરવાની. એ તમારું અવલોકન છે. આપણે સમયનો અભાવ છે. ઉધારબેન કે શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. તમે દેશમાં રહો છો, તમને શેની શરમ આવી જોઈએ? બીજા ત્યાં જમવાનું એવું જ હોય છે. હવે એક સારી વાત કહે છે, એક પોઝિટિવ પોઈન્ટ, એકદમ સાચી પોઈન્ટ. એ પહેલા કહેવાની જી, જી, હતી બોલ, જલ્દી. કે આપણે જે એક મિનિટ આપણે જે પાર્ટનરશિપ કરી છે ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર, જેમ પેલા ચાઇનાએ બેલ્ટ કોરિડોર કર્યો છે, એ બહુ જ પોઝિટિવ પોઈન્ટ છે ઇન્ડિયા માટે. અને આઈ એમ શ્યોર કે G20 નો તો બી આપણે કરે છે, એ બી તમને કહી દો. પણ આ તો ઠીક છે, બોલવા માટે બોલી એટલે કરી છે એ વખતે. એટલે આપણા ઇન્ડિયા માટે બહુ જ સારી, અને આપણા શું કહેવાય આપણી જે ઇકોનોમી માટે બી સારું છે, ને આપણું જે વર્ચસ્વ છે એશિયન કન્ટ્રીઝમાં એના લીધે વધશે. અને ઈસ્ટર્ન કન્ટ્રી જી રૂઝાનબેન, જ્યોતિબેન, નિકુલભાઈ, વાસુદેવભાઈ અને પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર કે જે સમિટ યોજાઈ રહી છે 2 દિવસ હજુ આવતીકાલે પણ આ સમિટ ચાલવાની છે. અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા પણ થઈ રહી છે. વન નેશન વન ફેમિલી વન ફ્યુચર ઉપર જે અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ છે, અને 2 દિવસમાં આ સમિટની ફળશ્રુતિ પણ સામે આવશે. નમસ્કાર.